नमस्कार, स्टार इंडिया टीवी न्यूज में आपका हार्दिक स्वागत है। आप देख रहे हैं स्टार इंडिया टीवी न्यूज, जन जन की आवाज, सत्य की बात, सत्य के साथ। दाहोद की एसबीआई बैंक में लोन संबंधित करोड़ों रुपए के घोटाले का हुआ पर्दाफाश। बैंक मैनेजर और एजेंट समेत 7 की हुई गिरफ्तारी। બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ટાઉનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલી એસબીઆઈની અલગ અલગ બંને બ્રાન્ચો, એ બંને બ્રાન્ચોમાં જે તે સમયના બેન્ચોના મેનેજરો મનીષ ગવલે અને ગુરમીતસિંહ બેદી તેઓના દ્વારા અન્ય લોકો સાથે મેળાપૂર્ણ કરીને જે લોકો લોન માટે એપ્લાય કરતા હોય છે અને લોન એમને મળવાપાત્ર હોય છે એ રકમ કરતાં વધુ રકમની લોન અથવા જૂની લોન છે ભરપાઈ કરવાની બાકી હોય અથવા જે તેઓની સેલરી સ્લીપ છે એમાં જે આવક આપી હોય એ આવકમાં છેડછાડ કરીને વધારે રકમ દર્શાવી હોય, આ પ્રકારના અલગ અલગ કેસોમાં લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખાતર ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવ બન્યા હતા. અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજર્સ દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 7 લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બાકીના લોકોની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. જે અરેસ્ટ થયા છે એ લોકોમાં છે મનીષ ગવલે, જેઓ મેનેજર હતા, ગુરમીતસિંહ બેદી તેઓ પણ મેનેજર હતા, રાજેશ મછાર, ભરત પારગી, સુભાષ તાવિયાડ, આ લોકો છે એ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી લોન લેનાર હતા. અને એ છે સંજીવ ડામોર અને પ્રેમ શેખ કે જે એજન્ટ તરીકેની ભૂમિકા ભજવી અને લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં મદદગારી કરવામાં અને એના કારણે આર્થિક લાભ લેવામાં રોલ જણાવ્યો હતો. જેઓ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને અટક કરવાની પ્રક્રિયામાં ચાલુમાં છે. આ તમામ પ્રક્રિયા દરમિયાન પ્રાથમિક દૃષ્ટિએ એ પ્રકાર જણાવ્યું છે કે ઘણીવાર પોતાની જે સેલરી સ્લીપ છે એ પોતે નોકરી કરતા ના હોય, જેમ કે પોતે કરજણ ડેપોમાં નોકરી કરતા ના હોય છતાં પણ કરજણ ડેપોના કંડક્ટર તરીકેની સેલરી સ્લીપ બનાવી હોય અને એનો ઉપયોગ કર્યો. અને તપાસ દરમિયાન જણાવ્યું છે કે એવી કોઈ વ્યક્તિ છે ત્યાં નોકરી જ કરતો નથી, આમ પોતે નોકરી ના કરતા હોય છતાં સેલરી સ્લીપ બની છે. અમુકમાં કેસોમાં પોતે નોકરી કરે છે પરંતુ સેલરી સ્લીપમાં જે પોતાનો પગાર છે, નેટ સેલરી, એને વધારે દર્શાવીને જે મળવાપાત્ર લિમિટ છે એના કરતાં વધારે લોન મેળવવાનો પ્રયત્ન થયો છે. અને તમામ બાબતે હાલમાં પોલીસની કાર્યવાહી ચાલુમાં છે, તપાસ પણ ચાલુમાં છે. ટોટલ સાહેબ કેટલા નામો છે? આ ટોટલ બંને ફરિયાદમાં થઈને 30 જેટલા નામો થાય છે, જેના ઉપર હાલમાં તપાસ ચાલુ છે. देखो, ये एक्चुअल में कौभांड है 2022 से लेकर 2024 तक जब स्पॉट ऑडिट आया और ऑडिटर ने ऑडिट किया, उसके अंदर ये कौभांड पकड़ा गया है. और ये वर्करों को, गरीब आदमी को जो रेलवे में काम कर रहे, टीचर में काम कर रहे, सिविल उसको सुधार के मतलब उसका जो भी काम करना है गलत तरीके से उसको एजेंटों का पैसा खा के लोगों को गलत लोन दे के मतलब जास्ती सैलरी के अगेंस्ट जाके उन्होंने दिया है. और गरीब लोग आज फंस गए, न हफ्ता भर पा रहे हैं, न कुछ पा रहे हैं, और सब कोर्ट में घूम रहे हैं. और बैंक ने उसका फ़ायदा उठा के लोगों को गलत लोन दिया है. और लगभग सभी लोन को ऐसा ही किया है, पर्सनल लोन, मुद्रा लोन, फिर बोलते क्या अपना बोलते हैं अपना केसीसी, एनुअल हस्बेंड्री, हाउसिंग लोन, सभी में ऐसा किया है. कौन सी बैंक है सर? ये स्टेट बैंक ऑफ इंडिया दाहोद मेन ब्रांच और एसटी ब्रांच. सर कितने लोग इसमें इन्वॉल्व हैं? इन्वॉल्व में सभी लोग हैं, चैनल तक मतलब 2022 से इसके अंदर जो भी मतलब अपना जीएम, अरे सीएम है, जीएम है, सीजीएम है, डीजीएम है, सभी इन्वॉल्व है, एजीएम है, सीएम पेडी सभी इन्वॉल्व है. और ऑलरेडी मैं तो रिकवरी में काम कर रहा हूँ. जब एजेंट बैंक के अंदर खुलेआम लोन दे रहे थे, पूरा स्टाफ भी जानता है, सब लोग भी जानते हैं. और उसकी आवाज़ भी मैंने बैंक के अंदर उठाई थी, लेकिन मेरे को आवाज़ मेरी दबा दी थी. और इसी के लिए मैंने पीएम ऑफिस में, अपना सीबीआई में, हर जगह मैंने मेरी एप्लीकेशन भी डाली है, सीवीसी में भी डाली है, सीबीओ में भी डाली है, फाइनेंस मिनिस्टर में भी डाली है, सिटी ग्राम में भी डाला है. इस घोटाले में भोग बनने वाले कौन कौन लोग हैं? बेचारे गरीब मजदूर लोग हैं और आज सामना कर रहे हैं. और आदिवासी की वजह से मैं उनको सपोर्ट कर रहा हूँ. अंदाजे कितना करोड़ का कौभांड? वो कौभांड तो आप ऑडिटर को पूछ लेना, मेरे को जो बिताना था मैंने दिखा दिया. सर पर अंदाज से कितना होगा एक आंकड़ा? तो अब सब सोच होएगा, जो भी होएगा मेरे हिसाब से 50-60 करोड़ के लगभग होएगा, अंदाज से मैं बोल रहा हूँ. सभी लोन फ्रॉड है. आपका नाम सर? मेरा नाम जॉर्ज क्रिस्टी. सर आपके परिवार में से किसी को? मेरे परिवार में से कोई नहीं है. स्टार इंडिया टीवी न्यूज दाहोद रिपोर्टर किशोर सिंह सोलंकी.